હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આજે આપણે વીએનએસયુની લેટેસ્ટ પેપર સ્ટાઇલ જોવાના છે, જે 2026-27થી એપ્લિકેબલ થઈ જશે. તમને બધાને ખ્યાલ જ હશે કે વીએનએસયુએ પરિપત્ર દ્વારા જાહેર કર્યું હતું કે હવેથી 2026-27થી દરેક એક્ઝામમાં 20% શું આવશે, એમસીક્યુ પૂછાશે. ઓકે, અને હવે યુનિવર્સિટીએ પૂરેપૂરી સંપૂર્ણ પેપર સ્ટાઇલ જાહેર કરી દીધી છે અને બંને ક્રેડિટ માટે, ક્રેડિટ 4 માટે પણ અને ક્રેડિટ 2 માટે પણ, એટલે કે 50 માર્ક્સના પેપર માટે પણ અને 25 માર્ક્સના પેપર માટે પણ એમ. ઓકે, તો પહેલા જોઈએ આપણે 50 માર્ક્સના પેપરની વાત કરીએ તો 20% એમસીક્યુ કીધા છે. તમે 50 ના 20% કરો એટલે કે 10 તમને એમાં શું પૂછાશે, એમસીક્યુ પૂછાશે. ઓકે, તો જોઈએ આપણે સંપૂર્ણ પેપર સ્ટાઇલ ક્રેડિટ 4 ની, એટલે કે 50 માર્ક્સના પેપરની. તો પહેલો જે ક્વેશ્ચન આવશે તે એમસીક્યુ નો, જોયું તે રીતે 10 એમસીક્યુ આવશે અને કમ્પલસરી છે 10 એમાં કોઈ તમને ઓપ્શન નથી મળવાનો. એવું નથી કે 12 માંથી 10 લખવાના, 10 હશે, 10 કમ્પલસરી 10 માર્ક્સ. ક્વેશ્ચન 2 હશે લોંગ ક્વેશ્ચન 14 માર્ક્સનો અને એના અથવામાં 7 માર્ક્સના તમને બે ક્વેશ્ચન આવશે. અને સેમ ટુ સેમ ક્વેશ્ચન 3 પણ એવી રીતે જ છે. 14 માર્ક્સનું એક લોંગ ક્વેશ્ચન હશે અને 7 માર્કના બે ક્વેશ્ચન આવશે. બરાબર, તો ક્વેશ્ચન 2 અને ક્વેશ્ચન 3 થયો, બંને સેમ જ હશે. ત્યાર પછી ક્વેશ્ચન 4 ની વાત કરીએ તો એમાં તમને શોર્ટ નોટ પૂછાશે 12 માર્ક્સની. ઓકે, તેમાં તમને 5 ઓપ્શન આપશે. 5માંથી તમારે કેટલી લખવાની છે, 2 લખવાની છે. 5માંથી કેટલી લખવાની આવશે, 2 લખવાની આવશે. ઓકે, હવે એક પોઈન્ટ ખાસ યાદ રાખજો, જે વીએનએસયુએ પરિપત્ર જાહેર કર્યો છે એમાં કહ્યું છે કે આ જે પેપર સ્ટાઇલ ડિક્લેર કરી છે, ઓકે, તો આમાં જે ઇંગ્લિશ છે, ત્યાર પછી જો કોઈ સ્ટુડન્ટનું ગુજરાતી હોય, ઓકે, તો ઇંગ્લિશ કે ગુજરાતી જે ભાષાના સબ્જેક્ટ છે, ઓકે, એના માટે એપ્લિકેબલ નથી એમ. ઓકે, ઇંગ્લિશની જે પેપર સ્ટાઇલ આવશે, ઓકે, જો ફ્યુચરમાં એમાં જે અપડેટ આવશે તે પ્રકારે આપણે એનો વિડીયો મૂકી દઈશું એમ. તો એમ સમજો કે ઇંગ્લિશ સબ્જેક્ટ સિવાય બાકીના જેટલા બી સબ્જેક્ટ છે એની પેપર સ્ટાઇલ આ રીતે હશે. ઓકે, એ સિવાય જેમાં જે બી સબ્જેક્ટ હશે, અકાઉન્ટ છે, સ્ટેટ છે, ઇકો, બીએ, ઓડિટિંગ, વોટેવર, ઓકે, ઇંગ્લિશ સબ્જેક્ટ સિવાય. ત્યાર પછી વાત કરીએ જે 25 માર્ક્સના પેપર સ્ટાઇલની વાત કરીએ. 25 માર્ક્સનું જે પેપર હોય છે તે, તો યુનિવર્સિટી કીધું છે તે પ્રમાણે કે 20% એમસીક્યુ છે. તો 25 માર્ક્સના તમે 20% કરો તો 5 થાય, એટલે 5 માર્ક્સના તમને એમસીક્યુ જ આવશે. પહેલો ક્વેશ્ચન. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન આવશે એસે ટાઈપ ક્વેશ્ચન. ઓકે, જે 12 માર્ક્સનો હશે અને એના અથવામાં તમને બે ક્વેશ્ચન પૂછાશે 6 માર્ક્સનો. અને થર્ડ ક્વેશ્ચન હશે શોર્ટ નોટ, એમાં 4 આપશે, 4માંથી 2, એના કેટલા આવશે, 8 માર્ક્સ. આ કયા સબ્જેક્ટ માટે, જો કોઈ ઉદાહરણ તરીકે બેન્કિંગમાં ક્રેડિટ 2 લીધું હોય, ઇકોમાં ક્રેડિટ 2 લીધું હોય તો આ પેપર સ્ટાઇલ રહેશે. ઇંગ્લિશની નથી એમ. બરાબર છે, ઇંગ્લિશ માટે અલગથી આવશે એમ. ઓકે, ક્લિયર? તો 50 માર્ક્સ અને 25 માર્ક્સ બંનેની પેપર સ્ટાઇલ ડિક્લેર કરી દીધી છે. તો એ પ્રકારે તૈયારી સ્ટાર્ટ કરી દેજો. અને એક લાસ્ટ પોઈન્ટ દરેક વિદ્યાર્થીને જણાવવાનું છે. ઘણા વિદ્યાર્થીઓના મારી પર મેસેજ પણ આવ્યા હતા કે સર એમસીક્યુ છે તો અમે એમસીક્યુ અમને આપો, અમે એમસીક્યુની તૈયારી કરો. ઓકે, તો શક્ય હોય ત્યાં સુધી તમને એમસીક્યુ પ્રોવાઈડ કરીશ, પરંતુ એક વસ્તુ ખાસ યાદ રાખજો. ઘણા સ્ટુડન્ટ શું વિચારે કે સર હવે એમસીક્યુ છે એટલે અમે ઇઝીલી પાસ થઈ જશું, એમસીક્યુ જોઈ લઈશું. પણ એક પોઈન્ટ ખાસ યાદ રાખજો કે એમસીક્યુ છે પણ એમસીક્યુ 10 માર્ક્સના છે, બાકીના 40 માર્ક્સનું શું. એટલે એવું તમે નહીં વિચારો કે 10 માર્ક્સના એમસીક્યુ અમે ખાલી કરી લઈએ, અમને એમસીક્યુ મળી જાય, કસરી એમસીક્યુ અમે વાંચી લઈએ એટલે અમે પાસ થઈ જઈશું. તો એ દિમાગમાંથી ભૂલ જે ઘણા મનમાં વિચારે છે કે ચલો આ એમસીક્યુથી પાસ થઈ ગયો, તો એ દિમાગમાંથી કાઢી નાખજો. કારણ કે જો તમે લોંગ ક્વેશ્ચન કર્યા હશે, દાખલાની પ્રેક્ટિસ કરી હશે, તો 10માંથી અડધા એમસીક્યુ તમને ઓટોમેટિકલી આવડી જ જવાના છે. એટલે એમસીક્યુની પાછળ ગાંડાની જેમ નહીં કરો. ઓકે, ચેપ્ટર કમ્પ્લીટ કરી દો, ચેપ્ટર કમ્પ્લીટ થશે. એમસીક્યુ પણ કરવાના છે, એવું નથી કે એમસીક્યુ નથી કરવાના, પણ પહેલેથી ઘણા સ્ટુડન્ટનું અગાઉ પણ જ્યારે એમસીક્યુ આવ્યું ત્યાં પણ ઘણા સ્ટુડન્ટ એવું જ કરતા હતા. ડાયરેક્ટલી એ વિચારે છે કે મને એમસીક્યુ મળી જાય, ઓકે, એમસીક્યુ વાંચી લો એટલે હું પાસ થઈ જઈશ. તમે થોડું કોમન સેન્સ વાપરો. 50માંથી 10 માર્ક્સ એમસીક્યુનું વેટેજ છે, બાકીના 40 માર્ક્સ માટે તમારે થિયરી વાંચવી પડશે, પ્રેક્ટિસ કરવી પડશે. અને જો કોઈ પણ ચેપ્ટરનો કોમન સેન્સ કે અકાઉન્ટ સ્ટેટની વાત કરીએ, જો તમે અકાઉન્ટ સ્ટેટમાં દાખલાની પ્રેક્ટિસ કરી હોય, થિયરી વાંચી હોય, તો તમારો ફાયદો શું થશે, એક તો તમારા 40 માર્ક્સ તો કવર થઈ જશે. અને એમસીક્યુમાં પણ આમાંથી તો એમસીક્યુ બનશે કે એમસીક્યુ નવા સ્પેશિયલ થોડી હશે. જે દાખલાના પોઈન્ટ હશે, જે થિયરીના પોઈન્ટ હશે, એ જ એમસીક્યુ તરીકે પૂછાશે ને. ઓકે, તો આ કોમન સેન્સનો પોઈન્ટ છે. એ જ રીતે ઇકો બીએ સબ્જેક્ટની વાત કરીએ, જે થિયરિકલ સબ્જેક્ટ છે, એમાં પણ જો તમે ક્વેશ્ચન આન્સર વાંચ્યા હશે તો એમાં એમસીક્યુ પણ થોડા તો આવડતા હશે ને. એટલે એમસીક્યુ કરવાના છે, એવું નથી કરવાના.
પણ પહેલા ચેપ્ટર કમ્પ્લીટ કરો, થિયરી વાંચો, પ્રેક્ટિસ કરો અને પછી લાસ્ટમાં MCQ ની પ્રિપેરેશન કરો. ડાયરેક્ટ MCQ ની શરૂઆત નહીં કરો. ઓકે, તો આ તમારી સૌથી મોટી ભૂલ હશે. જો તમે ડાયરેક્ટ MCQ વાંચો અને ચેપ્ટર નહીં પ્રેક્ટિસ કરો તો કોઈ મિનિંગ જ નથી એમ. ઓકે, ચેપ્ટર આવડતું હશે ને તો એક્ઝામમાં કોઈ 20 MCQ હશે એ પણ તમે સોલ્વ કરી દેશો. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. MCQ આવ્યા છે એટલે MCQ ની પાછળ ગાંડા નહીં બનતા, કારણ કે અમે ભૂતકાળમાં સ્ટુડન્ટનો એક્સપિરિયન્સ જોયો તો એના આધારે તમને કહું છું. ઓકે, ક્લિયર?